Good morning, student. Jai Swaminarayan. Subject automobile transmission mechanism. In this subject, last previous lecture we are discussing about the unit number 8 suspension system, and in previous lecture already we are discussing about the function of suspension system, basic requirement of suspension system, what is the mainly purpose of suspension system fitted in automobile vehicle. આટલું સ્ટુડન્ટ આપણે લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર સમજ્યા હતા. ધેન આફ્ટર મેં તમને એક વિડીયો પ્રેઝન્ટેશન વિડીયો દ્વારા સસ્પેન્શન સિસ્ટમના કોમ્પોનન્ટ્સ કે કયો કોમ્પોનન્ટ્સ કઈ જગ્યાએ લાગેલો હોય છે તે પણ મેં તમને બતાવ્યો હતો. ફંક્શન ઓફ સસ્પેન્શન સિસ્ટમ 2 માર્ક્સનું ક્વેશ્ચન્સ આવે છે, and this is also important questions for the MCQ type. MCQ ની અંદર પણ સસ્પેન્શન સિસ્ટમનું ફંક્શન પૂછી શકાય છે. રિક્વાયરમેન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમ કે ઓટોમોબાઈલ વ્હીકલમાં સસ્પેન્શન સિસ્ટમ કેવી હોવું જોઈએ, એની બેઝિક રિક્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, તો કે મિનિમમ ડિફ્લેક્શન થઈ શકે, ઇનિશિયલ કોસ્ટ જેમ બને એમ લો હોય, મિનિમમ વેઇટ હોય, લો મેન્ટેનન્સ, ઓછામાં ઓછું ઘસારો થતો હોય, ટાયર વિયર એના લીધે ઓછા થાય સસ્પેન્શનના લીધે. તો આવી બધી બેઝિક રિક્વાયરમેન્ટ છે જે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર સસ્પેન્શન સિસ્ટમ જો તમારે ફિટ કરવી હોય તો આવી હોવી જોઈએ. thereafter આપણે જોયું તો વિડીયોના માધ્યમથી કે કોમ્પોનન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમ, કયો કોમ્પોનન્ટ કઈ જગ્યાએ લોકેટ કરેલો હોય છે અને કયા કોમ્પોનન્ટનું શું ફંક્શન હોય છે એ આપણે એક વિડીયો દ્વારા પણ સમજી ચૂક્યા હતા. તો કોમ્પોનન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમમાં જોઈએ તો કોઇલ સ્પ્રિંગ, લીફ સ્પ્રિંગ, શોક એબ્ઝોર્બર, સ્પ્રિંગ સેકલ, સ્ટેબિલાઇઝર એટસેટ્રા. ધેન આફ્ટર આપણે સસ્પેન્શનના ટાઈપ્સ સૌથી પહેલાં જોઈએ તો suspension system motor vehicle is divided into the rear axle end suspension and front end suspension. એટલે કે રિયર એક્સેલ ઉપર કેવું સસ્પેન્શન સિસ્ટમ લગાવવામાં આવે છે તો શો ઇન ધ ફિગર ડાયાગ્રામ. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો, આ સાઈડનું છે જે તે છે રિયર એક્સેલ સસ્પેન્શન સિસ્ટમ છે. ધીસ ઇઝ ધ ફ્રન્ટ એન્ડ સસ્પેન્શન સિસ્ટમ, જે આગળ ડિસ્ક બ્રેક સાથે આવી રીતના લગાવેલું હોય છે અને આ ડ્રમ બ્રેક સાથે આવી રીતના સસ્પેન્શન સિસ્ટમને ફિટ કરવામાં આવે છે. આજનો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાનો છે 2 માર્ક્સનું, જે તમારે આજે રાઇટઅપ કરવાનો રહેશે. ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ. સસ્પેન્શન સિસ્ટમના ટાઈપ્સ કેટલા છે લિસ્ટ આઉટ કરવાના છે. તો એઝ પર ધ ફિટિંગ ઓફ સસ્પેન્શન સિસ્ટમ, સસ્પેન્શન સિસ્ટમનું વ્હીકલમાં કઈ રીતના ફિટિંગ કરેલું હોય છે એના રિગાર્ડિંગ ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ છે ફ્રન્ટ એન્ડ સસ્પેન્શન. આગળના એક્સેલ ઉપર લગાવેલું હોય ફ્રન્ટ સાઈડ, તો એ છે રિજિડ એક્સેલ ફ્રન્ટ સસ્પેન્શન. બીજું છે ઇન્ડિપેન્ડન્ટ ફ્રન્ટ સસ્પેન્શન. ફ્રન્ટ એન્ડ સસ્પેન્શનમાં 2 પ્રકાર છે, રિજિડ એક્સેલ ફ્રન્ટ સસ્પેન્શન and second one is independent front suspension. સેકન્ડ ટાઈપ સસ્પેન્શનમાં જોઈએ તો રિયર એન્ડ સસ્પેન્શન, એટલે કે પાછળની સાઈડ તમારે જ્યારે રિયર એક્સેલ ઉપર વ્હીકલની પાછળની રિયર એક્સેલ ઉપર સસ્પેન્શન સિસ્ટમ લગાવવાની 3 મેથડના લીધે ટાઈપ્સ પડે છે. ફર્સ્ટ વન ઇઝ લોન્જિટ્યુડિનલ લીફ સ્પ્રિંગ રિયર એન્ડ, સેકન્ડ વન ઇઝ ટ્રાન્સવર્સ લીફ સ્પ્રિંગ રિયર એન્ડ, and third one is coil spring rear end. આ 3 ટાઈપની રીતે સસ્પેન્શન સિસ્ટમ રિયર એક્સેલ ઉપર માઉન્ટ કરેલી હોય છે. એના આધારે 3 ટાઈપ્સ છે. સૌથી પહેલા આપણે જે જોયું ફ્રન્ટ એન્ડ સસ્પેન્શન, તો અહીંયા શો ઇન ધ ડાયાગ્રામ આગળની સાઈડ કઈ રીતે સસ્પેન્શન સિસ્ટમમાં લગાવેલું છે. એક લાઇટ મોટર વ્હીકલની એક ફિગર છે જેની અંદર તમે ફ્રન્ટ એક્સેલ ઉપર
જેટલા બી કોમ્પોનન્ટ લગાવેલા છે તે તમે જોઈ શકો છો, જેમ કે 2 વ્હીલ છે, સ્ટીયરિંગ એસેમ્બલી પણ લગાવેલી છે, વ્હીલ હબ જોડે આ મેકપર્સન સસ્પેન્શન સિસ્ટમ લગાવેલું છે, કોઇલ સ્પ્રિંગ પણ આને કહેવાશે, કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન સિસ્ટમ અહીંયા ફિટ કરેલી છે. લેફ્ટ અને રાઈટ સાઈડ બંને તમે ઇઝીલી ફિગરની અંદર જોઈ શકો છો કે ફ્રન્ટ એન્ડ સસ્પેન્શન સિસ્ટમ શું માઉન્ટ કરેલું હોય છે. રિયર એન્ડ સસ્પેન્શન સિસ્ટમ બીજો ટાઈપનો સસ્પેન્શન સિસ્ટમનો પ્રકાર જોઈએ તો પાછળની સાઈડ રિયર એક્સેલ ઉપર જે ડિફરન્શિયર લગાવેલું હોય છે ત્યાંથી એક આર્મ નીકળે છે અને આર્મ દ્વારા જે ડ્રમ બ્રેક સાથે વ્હીલ હબ જોડે રબર બુશિંગ મારીને સ્ટટ સસ્પેન્શન સિસ્ટમ અહીંયા ફિટ કરેલું તમને અહીંયા દેખાય છે. આવી રીતના રિયર એન્ડ ઉપર આ પ્રકારનું સસ્પેન્શન સિસ્ટમ ફિટ કરવામાં આવે જેને આને 100 બાર પણ કહેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ તો હવે ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ. આપણે જે આગળના ટાઈપ્સ જે સ્ટુડન્ટ જોયા એ જનરલી માઉન્ટિંગ કઈ રીતના કરેલું છે ફ્રન્ટ અને રિયર ઉપર એ છે મેઇન તમારે આ ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ. જ્યારે પણ ક્વેશ્ચન્સ આવે ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ તમે એ પણ લખી શકો છો અને આ પણ તમે ઇન્વોલ્વ કરી શકો છો કે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ, હાઇડ્રોન્યુમેટિક સસ્પેન્શન સિસ્ટમ, એર એન્ડ રબર સસ્પેન્શન સિસ્ટમ, હાઇડ્રોલાસ્ટિક સસ્પેન્શન સિસ્ટમ. તો આટલા મેઇન પ્રકારના સસ્પેન્શન સિસ્ટમ જે હોય છે તે ફિટ કરેલા હોય છે. વન બાય વન આપણે જોઈશું વિથ લાઇન ડાયાગ્રામ અને વર્કિંગ એનું. સૌથી પહેલાં જોઈએ આજે આપણે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ. પિક્ચર ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો, ઇઝીલી તમને આઈડેન્ટિફાય થઈ શકે છે કે ફ્રન્ટ વ્હીલ ઉપર 2 લગાવેલા છે. ફ્રન્ટ એક્સેલ એટલે કે ફ્રન્ટ વ્હીલ એક્સેલ ઉપર 2 સસ્પેન્શન સિસ્ટમ દેખાય છે તમને અને પાછળના રિયર એક્સેલ ઉપર પણ 2 સસ્પેન્શન દેખાય છે. When a vehicle with rigid axle suspension encounters road irregularities, the axle tilts and the wheel no longer remain vertical. This causes the wheel of the vehicle to tilt on one side shown in a figure. That means that this is the rigid suspension જે ફિક્સ કરેલા હોય છે. જ્યારે રોડ ઉપર ખાડા ખૈયા આવે ત્યારે જે એક્સલનો એક પોર્શન રાઈટ સાઈડનો લેફ્ટ સાઈડનો જે મુવમેન્ટ થતું હોય છે તે જો વર્ટિકલી બેલેન્સ નહીં હોય તો એક સાઈડનું સસ્પેન્શનના લીધે શોક એબ્ઝોર્બ કરવા માટે એક સાઈડની હાઈટ ઊંચી થઈ જશે અને બીજી સાઈડની જે સસ્પેન્શનની છે તે નીચી થઈ જશે. આવી રીતના સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે સસ્પેન્શન સિસ્ટમ ફિટ કરેલું હોય છે. Such a state of affair is not desirable apart from causing rough ride is causes wheel wobble. જો સસ્પેન્શન સિસ્ટમ પ્રોપરલી ફિટ નહીં થઈ હોય તો તમારે કઈ પ્રોબ્લેમ ફેસ કરવા મળશે તમને? વ્હીલનું વોબલિંગ. વ્હીલ તમારે વારંવાર તમારે વોબલિંગ ક્રિએટ થતું હશે. The road adhesion is also decreased. તમારું રોડ સાથેની જે ગ્રીપ હશે તે પણ તમારે ડિક્રીઝ થઈ છે. ટુ એવોઇડ ધીસ વ્હીલ્સ એન્ડ સ્પ્રંગ ઇન્ડિપેન્ડન્ટ ટુ ઇચ અધર સો દેટ ટિલ્ટિંગ ઓફ વન ડઝ નોટ ઇફેક્ટ ધ અધર. ફાયદા એના જોઈએ તો ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમના શું બેનિફિટ છે? Spring weight stored in a coil or torsion bar spring is greater than in case of a semi-elliptic lip spring. That means કે જે સ્પ્રિંગનું વેઇટ છે જે છે તે તમારે
લાઇટ વેઇટ અને ટોર્શન બારનું જે કરતા કમ્પેરની અંદર જો જોવા જઈએ તો ઓછું વેઇટ હોય છે, તો તેના લીધે તમારે ફોર્સ જે આપવો પડે છે તે ઘણો ઓછો આપવો પડે છે, અથવા તો સસ્પેન્શન સિસ્ટમને જે શોક એબ્ઝોર્બ કરવાની તાકાત જે હોય છે તે આની અંદર આ જ કેસની અંદર વધી જતી હોય છે. લાઇટર સ્પ્રિંગ કેન બી યુઝડ ઇન કેસ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ. ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમમાં વેઇટ ઓછું થાય એ માટે આ ટાઈપની કોઇલ સ્પ્રિંગ લગાવવામાં આવે છે. Unsprung weight is reduced, which ultimately reduce the tire scrub and hence increase tire life. જે તમારું વધારાનું વેઇટ, સ્પ્રંગ વેઇટ અને અનસ્પ્રંગ વેઇટ સ્ટુડન્ટ આપણે ડિસ્કસ કરી ચૂક્યા. વ્હીકલની અંદર જે પેસેન્જર ભરેલા હોય, પેસેન્જર પ્લસ વ્હીકલ બંનેનું જે વેઇટ કહેવામાં આવશે એને સ્પ્રંગ વેઇટ કહેવામાં આવશે. જ્યારે વ્હીકલ ફક્ત ખાલી વ્હીકલનું વેઇટ જોઈએ વિધાઉટ પેસેન્જર અથવા તો કોઈ લોડિંગ ગુડ્સ વિધાઉટ ગુડ્સ, એને અનસ્પ્રંગ વેઇટ કહેવામાં આવે છે. તો અનસ્પ્રંગ વેઇટ ઇઝ રેડ્યુસ્ડ, તે એકદમ ઘટાડે છે, which ultimately reduce the tire scrub and hence increase tire life. તમારો વ્હીકલ ઉપર આવતો લોડ જો ઘટી જશે તો અલ્ટિમેટલી તમારું ટાયર સ્ક્રબ અને ટાયરનું ફ્રિક્શન પણ ઘટી જશે. ટાયરનું ફ્રિક્શન ઘટી જશે તો ટાયરની લાઈફ પણ વધી જશે. તો આવી રીતના સ્ટુડન્ટ ફાયદા છે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમના, કે મેઇન એડવાન્ટેજીસ શું હોય છે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમનો, તો આ ટાઈપના આપણે ફાયદા જોયા. હવે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમના ફાયદા ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ, ફ્રન્ટ વ્હીલ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન ડેડ એક્સલ. ડેડ એક્સલમાં જોઈએ તો ફર્સ્ટ વિસ્બોર્ન ટાઈપ, મેકપર્સન સ્ટડ ટાઈપ, vertical guide type, trailing link type, swinging half axle type. This is the mainly 5 types of front wheel independent suspension જેને dead axle કહેવામાં આવશે. લાઈવ એક્સલમાં જોઈએ તો rear wheel independent suspension system. તો પહેલું જોઈએ આપણે ફ્રન્ટ વ્હીલ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમની અંદર જે ફર્સ્ટ જે છે તે વિસ્બોર્ન ટાઈપ. તો વિસ્બોર્ન ટાઈપ સસ્પેન્શન સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો. The figure shows the diagram sketch of Wishbone type suspensions with coiled spring. Coiled spring સાથે તમે અહીંયા Wishbone type suspension system જોઈ રહ્યા છો. આ છે તમારું વ્હીલ હબ, લોઅર આર્મ સાથે આ સસ્પેન્શન લગાવેલું છે, તેની ઉપર કોઇલ ફિટ કરેલી છે. આ લોઅર આર્મ જે ચેસિસ સાથે ફિટ કરેલા હોય છે. The use of coil spring in the front axle suspension car is now almost universal. અત્યારની દરેક ઓટોમોબાઈલ વ્હીકલની અંદર દરેક સસ્પેન્શન સિસ્ટમમાં કોઇલ સ્પ્રિંગનો યુઝ કરવામાં આવે છે. હવે આને મેઇન ક્વેશ્ચન એ છે આપણું કે વિસ્બોર્ન ટાઈપ કેમ કહેવામાં આવે છે? બિકોઝ આની અંદર અપર એન્ડ લોઅર બે લોઅર આર્મ હોય છે, જે ફ્રીલી ઇન્ડિપેન્ડન્ટ રીતે કોઈ પણ એંગલે ચેન્જ કરવું હોય, તમારો વ્હીકલનો એંગલ રાઈટ સાઈડ નમે કે લેફ્ટ સાઈડ નમે, તમારી જે સાઈડ તમારો એંગલ ચેન્જ થતો હોય એ સાઈડ તમારી ઇઝીલી આ સસ્પેન્શન સિસ્ટમ શોક અને વાઇબ્રેશન એબ્ઝોર્બ કરી શકે છે.
એટલા માટે આને વિસ્બોન ટાઈપ સસ્પેન્શન સિસ્ટમ કહેવામાં આવે છે. ઇટ ઇઝ કન્જેસ્ટ અપર એન્ડ લોઅર વિસ્બોન આર્મ pivoted to the frame member. The arm are also referred as the A-arms. The spring is placed in between the lower wishbone and the undesired side of the cross member. The vehicle weight is transmitted from the body and the cross member to the coil spring, through which it goes to the lower wishbone member. જે તમારી સ્પ્રિંગ લગાવેલી છે લોઅર આર્મ વિસ્બોન જોડે, તે તમારે ક્રોસ મેમ્બર ટાઈપ મારેલી છે, જે વેઇટ જે છે ટ્રાન્સમિટ કરે છે ડાયરેક્ટ બોડીથી ક્રોસ મેમ્બર ઉપર, અને તે ચેસિસ ઉપર ડાયરેક્ટ ટ્રાન્સફર કરીને શોક એબ્ઝોર્બ કરી લે છે. A shock absorber is placed inside the coil spring. શોક એબ્ઝોર્બર છે કોઇલ સ્પ્રિંગ લગાવેલું હોય છે, અટેચ ટુ ધ ક્રોસ મેમ્બર એન્ડ ટુ ધ લોઅર વિસ્બોન મેમ્બર, જે એટેચ કરેલું હોય છે અપર એન્ડ લોઅર વિસ્બોન સાથે ફિટ કરેલું હોય છે. The wishbone arm are like the chicken wishbone or letter V in shape, because of which the system is called V-shape. વિસ્બોન આર્મનો શેપ એ રીતે આપેલો હોય છે કે જે વી ટાઈપનો સિસ્ટમનો કંઈક શેપ આવતો હોય છે, એટલા માટે તેને વી શેપ વિસ્બોન સસ્પેન્શન પણ કહેવામાં આવે છે. તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે આ જે લોઅર આર્મનો જે શેપ જે છે, અહીંયાથી તમે સેન્ટરમાંથી જુઓ તો કંઈક વી ટાઈપનો શેપ અહીંયા પડે છે, એટલા માટે આને વી શેપ સસ્પેન્શન પણ કહેવામાં આવે છે. ધ અપર આર્મ are short in length and the lower arm ones. ઉપરનું અપર આર્મ જે જોવા જઈએ આની અંદર તે શોર્ટ હોય છે અને લોઅર આર્મ તમારે લોંગ હોય છે, જોઈ શકો છો તમે ફિગરની અંદર. તો આપણે આ ફર્સ્ટ વાત કરી વિસ્બોન ટાઈપ સસ્પેન્શનની. આજનો પહેલો ક્વેશ્ચન શું છે સ્ટુડન્ટ તમારો? ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ. બીજો ક્વેશ્ચન તમારો આજનો છે ટાઈપ્સ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ. એમાં ફર્સ્ટ આપણે જોયું ડેડ એક્સલના 5 જે સસ્પેન્શન છે એની અંદર ફર્સ્ટ આપણે જોયું આજે વિસ્બોન ટાઈપ સસ્પેન્શન. સેકન્ડ જોઈએ આપણે મેકફર્સન સ્ટ્રટ ટાઈપ સસ્પેન્શન. મેકફર્સન સ્ટ્રટ વોઝ ડેવલપ્ડ બાય અર્લ્સ એઝ મેકફર્સન ઓફ જનરલ મોટર ઇન 1947. આની શોધ એક સાયન્ટિસ્ટ જે હતો અર્લ્સ મેકફર્સન જનરલ મોટરની અંદર 1947માં તેની શોધ કરાઈ હતી. ઇન ધીસ ફિગર ઓનલી લોઅર વિસ્બોન આર યુઝડ. આની અંદર ફક્ત નીચેનો વિસ્બોન જ યુઝ થાય છે, અપર વિસ્બોન યુઝ થતો નથી. અ સ્ટ્રટ કન્ટેન્સ શોક એબ્ઝોર્બર એન્ડ ધ સ્પ્રિંગ કેરી ઓલ્સો ધ સ્ટબ એક્સલ ઓન વિચ ધ વ્હીલ ઇઝ માઉન્ટેડ. સ્ટબ એક્સલ સાથે વ્હીલ ડાયરેક્ટલી માઉન્ટેડ કરેલું હોય છે, તેની સાથે કોઇલ સ્પ્રિંગનો એક એન્ડ લગાવેલો હોય છે. This type of suspension gives the maximum room in the engine compartment and is commonly used in front wheel drive car. આ મોસ્ટ ઓફલી ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કારમાં યુઝ થાય છે કારણ કે સ્પેસ વધારે આપણને આપે છે. તો આજે સ્ટુડન્ટ આપણે ડિસ્કસ કર્યા બે ટાઈપના સસ્પેન્શન સિસ્ટમ. ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ તો તમારે જે ક્વેશ્ચન્સ પૂછાય કે ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ, તો એની અંદર તમારે આ પ્રકારના લખવાના છે ફ્રન્ટ એન્ડ સસ્પેન્શન અને રિયર એન્ડ સસ્પેન્શન. ફ્રન્ટ એન્ડ સસ્પેન્શનમાં આ બે પ્રકાર છે, રિયર એન્ડમાં 3 પ્રકાર છે. બીજું આપણે ટાઈપ્સ ઓફ સસ્પેન્શનની લીધે લોકેશનના લીધે જોઈએ તો ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન, હાઇડ્રોન્યુમેટિક સસ્પેન્શન, એર એન્ડ રબર સસ્પેન્શન, હાઇડ્રોઇલાસ્ટિક સસ્પેન્શન. એમાં ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શનની અંદર આપણે 5 ટાઈપના સસ્પેન્શન સિસ્ટમ આવે છે જે ડેડ એક્સલ માટેના છે. વિસ્બોન ટાઈપ, મેકફર્સન સ્ટ્રટ, વર્ટિકલ ગાઇડ ટાઈપ, ટ્રેલિંગ લિંક ટાઈપ અને સ્વિંગિંગ હાફ એક્સલ સસ્પેન્શન. ક્લિયર સ્ટુડન્ટ? એની અંદરથી આપણે આજે જો ડિસ્કસ કર્યું લાઇન ડાયાગ્રામ તમારે આવી રીતના ડ્રો કરવાનું રહેશે વિસ્બોનનું, વિસ્બોન ટાઈપ સસ્પેન્શન. અને બીજો આપણે જોયો મેકફર્સન સ્ટ્રટ સસ્પેન્શન. મેકફર્સન સ્ટ્રટ સસ્પેન્શન ઇઝ મોડર્ન વ્હીકલ. દરેક મોડર્ન વ્હીકલની અંદર આ યુઝ થાય છે, એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદરથી ક્વેશ્ચન્સ પણ ઘણા બધા નીકળી શકે છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું બીજા જે બાકી સસ્પેન્શન સિસ્ટમ રહ્યા તે. થેન્ક યુ.